આજે આપણે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય તે જોઈશું. હવે હું આમાંથી થોડું થોડું મીઠું પાણીમાં ઉમેરીશ. મેં આમાં થોડું મીઠું ઉમેર્યું છે જે આમાં દેખાતું નથી. અને હું આમાં થોડું મીઠું ઉમેરીશ. હલો દાલ દેજો. હવે આ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ છે. હવે હું અંદર મીઠું ઉમેરીશ જે જોવાય નથી. હવે મીઠું ઓગળશે નહીં. બોલો. હવે સંતૃપ્ત દ્રાવણમાં વધારાનું પદાર્થ ઓગળી શકશે નહીં, જે તમે જોઈ શકો છો.